વાવ થરાદના માળકા શાખા નહેરમાં પાણીના વેણની સમસ્યાથી ખેડૂતોમાં આક્રોશ। થરાદ પ્રાંત વિસ્તાર હેઠળ આવતી માળકા શાખા નહેરમાં વર્ષોથી ચાલતો જૂનો પાણીનો વેણ બંધ થતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોઢા તળાવના જેએફએમ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના પુરવઠામાં અનિયમિતતા અને અવરોધ રહેતા તેમની ખેતી વારંવાર સુકાઈ જવાના કાગળ પર પહોંચી ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2017થી લઈને હાલના વર્ષ 2025 દરમિયાન અનેક વખત પાકમાં ફૂકસનો ભોગ બનવો પડે છે। અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી પાણીનો જૂનો વહેણ શરૂ કરવામાં આવ્યો નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર વિભાગ દ્વારા રજૂઆતો પર ગંભીરતા દાખવવામાં આવતી નથી, જેના કારણે ખેતી માટેના સિંચાઈના પાણીની તંગી સતત વધતી જાય છે। આ મુદ્દે પ્રાંત અધિકારીને ફરી રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક પગલાં લઈ પાણીનો જૂનો વહેણ શરૂ કરવામાં આવે, જેથી ખેડૂતોને પાક બચાવી શકાય। ખેડૂતોની માંગ છે કે સરકાર અને વિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરી સિંચાઈની સુવિધા પુનઃસ્થાપિત કરે, નહીં તો આગામી દિવસોમાં તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા। સર, તમે કયા ગામના છો, શું પ્રશ્નને લઈને આવ્યા છો? જી સાહેબ, અમે ગામ દોડગામ તાલુકો થરાદના વતની છીએ। આજે જે અમારે પાણીના નિકાલની અમે વારંવાર સતત 15માં રજૂઆત કરી, 17માં રજૂઆત કરી, આજે નવેસરથી રજૂઆત કરવા આવ્યા છીએ, પણ આ કોઈ જે નર્મદા નિગમ છે એ ધ્યાને નથી લેતી। તો નામદાર સાહેબને આજે બી અમે નવીન આવેદનપત્ર અમારા ખેડૂતોની સાથે આપી રહ્યા છીએ। હવે વાત અહીં રહી કે અમારું ધ્યાને ન લેવાનું કારણ કે જે બોળા પાણીની વાત છે એના સિવાય વહેણ અલગ છે। એક કેટલો નંબર છે? 50? હા, 52-50 ગેટ છે। નર્મદા માળકા શાખા છે એનો 52-50 ગેટ છે, એના આગળની આ વાત છે। એટલે આ વાતને ધ્યાને લેવા માટે ફરી અમે અમને ધ્યાન દોરવા આવ્યા હતા નામદાર સાહેબને અને નર્મદા નિગમને।